વંદે માતરમ. ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. ગઈકાલે વિડીયોની અંદર આપણે ડેલહાઉસીની જે ખાલસા નીતિ હતી તેના વિશે થોડીક માહિતી મેળવી. ખાલસા નીતિ અંતર્ગત ડેલહાઉસી ઘણા બધા રાજ્યોને પોતાના રાજ્ય હસ્તક્ષે આવરી લીધા, રાજ્ય વિસ્તાર વધાર્યો અને ઉગ્ર અને સામ્રાજ્યવાદી જે નીતિ અપનાવી કે જેને પરિણામે ભારતના ઘણા બધા રજવાડાઓ છે એ હવે અંગ્રેજ શાસન નીચે આવી ગયા. તો ડેલહાઉસીએ સુધારાવાદી કાર્યો કર્યા, એના વિશે માહિતી આપો. જો ગવર્નર જનરલ લોર્ડ ડેલહાઉસી ફક્ત સામ્રાજ્યવાદી નીતિ અપનાવે એવું નથી, પરંતુ એને ભારતની અંદર ઘણા બધા સારા કામો અથવા સુધારાઓ પણ કર્યા કે જે ભારતના ઇતિહાસની અંદર સૌથી મહત્ત્વના ગણાય છે અને આજે પણ આપણા માટે ખૂબ સારા ગણાય છે. ડેલહાઉસી સામ્રાજ્યવાદીની સાથે સુધારાવાદી નીતિ પણ અપનાવતો હતો. લોર્ડ ડેલહાઉસી જ્યારે ભારતની અંદર આવે એને સત્તાનો વિસ્તાર પણ કર્યો, પરંતુ સત્તાના વિસ્તારની સાથે વિકાસની ગાથાઓ પણ લખી. ભારતમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત ઈસવીસન 1853ની અંદર મુંબઈ અને થાણા વચ્ચે થઈ, જે લોર્ડ ડેલહાઉસીના શાસનકાળ દરમિયાન હતી. જો અહીંયા એક સરસ મજાની બાબત આપણને સમજાય, જે આજે ભારતની અંદર રેલવેની તમે જોઈ રહ્યા છો, એ રેલવેની શરૂઆત આમ તો લોર્ડ ડેલહાઉસીએ પોતાના શાસનકાળ દરમિયાન ઈસવીસન 1853ની અંદર મુંબઈથી થાણા વચ્ચે કરી હતી. આમ તો અંગ્રેજોએ જે રેલવેની શરૂઆત કરી પોતાના માટે કરી હતી, કારણ કે વસ્તુની હેરફેર કરવી સરળ બને, એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે ઝડપથી માલ સામાન લઈ જઈ શકીએ, એટલા માટે રેલવેની શરૂઆત છે એની કરી હતી. ત્યારબાદ કીધું ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તાર વ્યવહારની શરૂઆત કરી. પહેલાંના સમયમાં તાર વ્યવહાર હતો. ત્યારબાદ જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કરવામાં આવી. અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા અંગેની શરૂઆત કરી. લોર્ડ ડેલહાઉસી અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ પ્રાપ્ત થઈ શકે તેવી વ્યવસ્થા કરી, કારણ કે અંગ્રેજો સાથે બોલી શકાય, સારી રીતે વ્યવહારો કરી શકાય. વિધવા પુનઃવિવાહ અને બાળ લગ્ન પ્રતિબંધક ધારાઓ તેના સમયમાં પસાર થયા. આ સૌથી મહત્ત્વના હતા, કારણ કે ભારત છે અંધશ્રદ્ધાની અંદર જીવતો દેશ, એટલે શરૂઆતના સમયગાળા દરમિયાન પુનઃવિવાહ ન થતા, કે કોઈ સ્ત્રી છે એના પતિ એટલે કે પુરુષનું મૃત્યુ થાય તો એ વિધવા થયેલી સ્ત્રી ફરી વખત લગ્ન ન કરી શકે, તો એ કાયદો છે અમલમાં મૂકવામાં આવ્યો કે પુનઃવિવાહ કરી શકે. બાળ લગ્ન કે નાની ઉંમરે થતા લગ્ન, રમવાની ઉંમરે થતા લગ્ન, એ બંધ કરાવવામાં આવ્યા. આ બે સુધારાઓ એમના શાસનકાળ દરમિયાન ખૂબ જ મહત્ત્વના હતા. ત્યારબાદ આપણને કહેવામાં આવ્યું, પ્રશ્ન નંબર 16 કે કંપની શાસનની આર્થિક અસરો જણાવો. કે ભાઈ કંપની શાસનની ભારત પર થયેલી આર્થિક અસરો. તો એની અંદર કહેવામાં આવ્યું કે ભારત દેશ છેલ્લી સદીઓથી દુનિયાના દેશોમાં આર્થિક રીતે ગૌરવભર્યું સ્થાન છે પ્રાપ્ત કર્યું છે. એટલે આપણે વિકાસની અંદર ખૂબ આગળ પડતા હતા. વિશ્વના દેશો આપણી સાથે વેપાર વાણિજ્યની અંદર ખૂબ આગળ પડતા કામ કરવા માટે તૈયાર હતા. કંપની શાસનના 100 વર્ષના શાસનકાળ દરમિયાન ઇંગ્લેન્ડ માટે કાચો માલ પેદા કરનાર અને કારખાનામાં તૈયાર થયેલ માલ માટે બજારની ગરજ સારનારો એક દેશ બની ગયો. અંગ્રેજોએ ભારતની અંદર 100 વર્ષ સુધી શાસન કર્યું, ત્યાં સુધીમાં તો ભારતને પાયમાલ કરી દીધો. ઇંગ્લેન્ડની અંદર જે ઉદ્યોગો સ્થાપિત થયા તો એમને કાચો માલ છે ભારતમાંથી જ થતો, અને એ કાચા માલમાંથી ઇંગ્લેન્ડની અંદર જે ઉદ્યોગોની અંદર કારખાનાઓની અંદર તૈયાર માલ થાય તો એ ભારત છે એને મોટું બજાર છે મળી રહેતું વેચવા માટેનું. બંગાળમાં સુતરાઉ કાપડ, કાચું રેશમ, ખાંડ, શણ, મલમલની નિકાસ કરતું ઈસવીસન 1708થી 1756, પરંતુ દ્વિમુખી શાસન પદ્ધતિ બાદ બંગાળની આર્થિક ચમક ઝાંખી પડી. એક સમય એવો હતો કે જે સમયગાળા દરમિયાન પશ્ચિમ બંગાળ સુતરાઉ કાપડ, કાચું રેશમ, ખાંડ, શણ વગેરેની નિકાસ કરતો હતો, પરંતુ અંગ્રેજોએ દ્વિમુખી નીતિ કે ભારતીય ઉદ્યોગો પર કર નાખવો અને ઇંગ્લેન્ડની અંદર તૈયાર થયેલી વસ્તુ પર ન્યૂનતમ કર નાખવો, ઓછો કર નાખવો, પરિણામે ભારતીય લોકો ભારતીય વસ્તુ ખરીદતા બંધ થઈ ગયા. પરિણામે અહીંયા ઉદ્યોગો છે પડી ભાંગે છે. ત્યારબાદ કીધું કંપનીની અન્યાયી મહેસૂલ નીતિથી ભારતના ખેડૂતો પાયમાલ થયા. અંગ્રેજો છે ભારતીય ખેડૂતો પાસેથી ન્યૂનતમ કિંમતે વસ્તુ ખરીદે છે, પરિણામે ભારતીય ખેડૂતોની આવક છે ઘટી અને દેવાદાર બન્યા. અંગ્રેજ સરકારે ઇંગ્લેન્ડના ઉદ્યોગોને વિકસાવવા ભારતના કાપડ ઉદ્યોગ પર અન્યાયી જકાત નાખી. ભારતની અંદર જે કાપડ ઉદ્યોગ હતો એમના ઉપર 80% સુધીની જકાત છે એ નાખવામાં આવે, કે 100 રૂપિયાની મીટર વસ્તુ મળતી હોય 180 રૂપિયા મળવામાં, અને ઇંગ્લેન્ડની અંદર તૈયાર થયેલી વસ્તુઓ પર જકાત છે નાખવામાં આવતી ને
પરિણામે એ ભારતની અંદર સસ્તા દરે મળશે. એટલે ભારતીય લોકોએ હવે ઇંગ્લેન્ડમાં તૈયાર થયેલા માલ છે ખરીદવાની શરૂઆત છે કરી. ભારતના હુન્નર ઉદ્યોગને કચડી નાખવા વિવિધ અયોગ્ય રીત રસમ અપનાવી. કે ભારતીય લોકો પાસે જે આવડત, કળા, કૌશલ્ય હતું, સ્થાનિક લોકો પાસે રોજગારી હતી, તો એ બંધ થાય એમના માટે એને ઘણી બધી રીતે આડકતરી રીતે અસરો છે ઉપજાવી. પરિણામે ભારતીય લોકો છે એ દેવાદાર છે બનતા જાય છે. સાથે સાથે એને કીધું જેથી ભારતના ઉદ્યોગો ધંધાઓ પડી ભાંગ્યા, ભારતના કારીગરો ગરીબ અને બેરોજગાર બન્યા. કંપનીની વ્યાપારીઓ ખાનગી વ્યાપાર કરી બંગાળના કારીગરો પાસે ટૂંકી મુદતમાં ચોક્કસ જથ્થામાં કાપડ વણે પૂરું પાડવાનો કોન્ટ્રાક્ટ લખાવી લેતા અને કારીગર જો ઇનકાર કરે તો તેને ફટકા મારવાની અને જેલની સજા કરવામાં આવતી. હવે બંગાળની અંદર જે કાપડ ઉદ્યોગ હતો કે ભાઈ ટૂંકા ગાળાની અંદર એટલું કાપડનું ઉત્પાદન કરવું, એના કોન્ટ્રાક્ટ છે એ કારીગરો પાસે લખાવી લેતા. જો કારીગરો ના પાડે તો એમને શોષણ કરવામાં આવે, દમન કરવામાં આવે, જેલની સજા કરવામાં આવે અથવા તો ફટકા મારવામાં આવે સાબુકથી. પરિણામે વ્યક્તિ છે કંટાળે અને એ કામ કરવા માટે મજબૂર બનતો. કંપનીના આગમન પહેલાં ભારતના ગામડાઓ સ્વાવલંબી હતા અને સમૃદ્ધ હતા, જે અંગ્રેજોના શાસનની અસરથી ગરીબ અને પરિધાન બન્યા. જો કંપની શાસનની શરૂઆત થઈ પહેલાં ભારતના ગામડાઓ સદ્ધર હતા કે ભાઈ આપણે આપણા પગ ઉપર ઊભા હતા, નહીં કે બીજા ઉપર આધાર રાખતા. પરંતુ જેમ જેમ અંગ્રેજ શાસનની શરૂઆત આગળ વધતી ગઈ તેમ તેમ આપણે પરાવલંબી બનતા ગયા, બીજા ઉપર આધારશી રાખતા રહ્યા. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનકાળમાં ભારતમાં મુંબઈ થાણા વચ્ચે રેલવેની શરૂઆત થઈ. ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે આગબોટ સેવાની શરૂઆત થઈ. મુંબઈ, મદ્રાસ અને કોલકાતાની અંદર મહાબંદરોનો વિકાસ થયો અને યુનિવર્સિટીઓની સ્થાપના થઈ. આ અંગ્રેજોના શાસનકાળ દરમિયાન થયેલો વિકાસ હતો, જે આર્થિક રીતે હતો. ત્યારબાદ કંપની શાસનની જે સામાજિક અસરો છે તેના વિશે થોડીક માહિતી છે આપવામાં આવી કે સમાજ ઉપર કેવા પ્રકારની અસર થઈ. તો કે બ્રિટિશ વહીવટ દરમિયાન વર્તમાનપત્રોના વિકાસથી ભારતીય પ્રજામાં વિચાર, વાણી અને સ્વાતંત્રતાની ભાવના વિકસી. હવે લોકો છે અંગ્રેજોની વિરુદ્ધ વિચારતા થયા, એકબીજા લોકોનું વિચારતા થયા. વાણીની સ્વાતંત્રતા, બોલવાની ખબર પડી. આ સમય દરમિયાન ભારતીય સમાજમાં કેટલાક પ્રદેશોમાં કુરિવાજો હતા, જેવા કે સતી પ્રથા, પુત્રીને દૂધ પીતી કરવાનો રિવાજ, બાળ લગ્ન, જે અંગ્રેજોના સંપર્કથી રાજારામ મોહન રાય, દુર્ગારામ મહેતા, બલરામજી મલબારી વગેરે આ કુરિવાજો દૂર કરવા માટે કાયદાઓ ઘડાવ્યા. જો અહીંયા તમને કહેવામાં આવ્યું કે અંગ્રેજોના શાસનની શરૂઆત થઈ એ સમયગાળા દરમિયાન ભારતીય પ્રજાની અંદર ઘણા બધા કુરિવાજો હતા. તો આ કુરિવાજો દૂર કરવા માટે અંગ્રેજોએ ઘણી બધી રીતે આપણને મદદરૂપ સાબિત થયા. જેમ કે સતી પ્રથા હોય કે કોઈ સ્ત્રીના પતિનું મૃત્યુ થાય તો એમની સીતાની સાથે સ્ત્રીને જીવતી સળગાવી દેવી, એટલે સતી પ્રથા. પુત્રીને દૂધ પીતી કરવાનો, એટલે કોઈના ઘરે બાળકીનો જન્મ થાય સ્ત્રીનો તો એને તપેલાની અંદર દૂધ ભરી અને તેમાં ડૂબાડીને મારી નાખવામાં આવતું. બાળ લગ્ન, કે રમવાની ઉંમરે લગ્ન થતા, 5મું 6ઠું 7મું ભણતા હોય એ જ ઉંમરે 8-10 વર્ષના થાય ત્યાં લગ્ન થઈ જતા. તો એના વિરુદ્ધ કાયદાઓ ઘડવામાં આવ્યા અને પરિણામે આ લોકો છે જેમાં રાજારામ મોહન રાય, દુર્ગારામ મહેતા, બલરામજી મલબારી કે જે વ્યક્તિઓએ આ કાયદાઓ ઘડવા માટે અંગ્રેજોને ખૂબ મદદ કરી. ભારતમાં વહીવટી માળખું અંગ્રેજીકરણ થતાં અંગ્રેજી જાણકાર લોકોની જરૂરિયાત ઊભી થઈ. પરિણામે લોર્ડ મેકોલેના પ્રયત્નથી ઈસવીસન 1834માં ભારતમાં અંગ્રેજી શિક્ષણની શરૂઆત થઈ. જો અહીંયા કહેવામાં આવ્યું કે ભારતમાં હવે અંગ્રેજોએ જે વહીવટ હતો એ અંગ્રેજીની અંદર કરવામાં આવ્યો. એટલે હવે જે લોકો પાસે અંગ્રેજી જાણકાર હતા અથવા તો આવડતું હતું તે લોકોની માંગ છે વધી. પરિણામે લોર્ડ મેકોલેના પ્રયત્નોથી ભારતની અંદર ઈસવીસન 1834માં અંગ્રેજી શિક્ષણની શરૂઆત થઈ અને ભારતીય લોકો અંગ્રેજી શિક્ષણ મેળવતા થયા. મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતાની અંદર યુનિવર્સિટીઓની સ્થાપના કરવામાં આવી. ચાર્લ્સ વુડની ભલામણથી મુંબઈ, મદ્રાસ અને કોલકાતામાં યુનિવર્સિટીઓની સ્થાપના થઈ. અંગ્રેજી શિક્ષણના કારણે ભારતમાં અંગ્રેજી જાણનારો વર્ગ ઊભો થયો. સમય જતાં તેમને સુધારાવાદી માંગણીઓ કરી સુધારાની પ્રક્રિયાને વેગ આપ્યો. હવે જેમ જેમ ભારતીય લોકોએ આ 3 યુનિવર્સિટી મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતાની અંદર જે ચાર્લ્સ વુડની ભલામણથી શરૂ કરવામાં આવી તો તેમની અંદરથી સારું અંગ્રેજી શિક્ષણ મેળવી ભારતની અંદર વિકાસ કઈ રીતે કરી શકાય, સુધારાઓ કઈ રીતે કરી શકાય તેના માટેના પ્રયત્ન છે હાથ ધરે છે. તો આમ અંગ્રેજ શાસનની ભારતની અંદર શરૂઆત થઈ અને ધીમે ધીમે આર્થિક અને સામાજિક અસરોને લીધે ભારત છે એ પાયમાલ દેશ બન્યો અને અંગ્રેજોએ લાંબા સમય સુધી ભારતની અંદર શાસન કર્યું. વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો.